Fix Olek. Fix the leak with Molek, waterproofing consultant. પાણી અહીંયાથી આમ જવા દેવાનું એટલે એક્સપાન્શન ઝોન ને ક્રોસ કરીને જ બિલ્ડિંગ નું બધું પાણી ડ્રેઇન થતું હોય તો સાલું પાણી આવ્યું તો ગમે ત્યારે તો લીકેજ થવાનું ડ્રેઇન નું મારે ટેરેસમાં એક્સપાન્શન ઝોન ને એમાંથી મેં પાઇપ આપી એ અલગ છે કે બહુ શીખવા મળે તો સાલું બધું શીખ કરીશું તો સાલું એપ્લિકેશન ક્યારે કરીશું અને ઘરે પણ આવું જોઈએ ને અને આવું જોઈએ ગુડવિલ થી નહીં કે એકદમ બોસ આમ જ રીતે થાય ને નથી જ એવું ક્યારે થશે કારણ કે એ બ્લાઇન્ડમાં રમે છે કે આમાં કશું ના થાય તો આપણે પૂછીએ તમારો પાસ પ્રોજેક્ટ લાવો આમાં કેવી રીતે થયું અને 2 વર્ષ પહેલાનો લાવો તો નહીં હોય એની પાસે કારણ કે એને આ એસ્થેટિક કાયમ માટે બદલવું છે બરોબર છે ને બેન કે આજે આ પ્રોજેક્ટનું આવું કર્યું તો આવું નહીં કરે એ લોકો બીજી જગ્યાએ ફરવા જશે ચાઇના તે બ્લા 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 ત્યાંથી લઈને આવી જશે આ બધું આવ્યું છે ને આ જે નવું વસ્તુઓ કે ગ્લાસ ને આ તેને ઇન્ડિયન વસ્તુઓ જતી રહે છે મોઝેક ને કોટા સ્ટોન ને બરાબર એટલે ઇશ્યુઝ મેક્સિમમ ક્રિએટ કરે કોમ્પેટિબિલિટી ના આવે રિસ્ક આમાં વધારે હોય પેલામાં ના હોય કારણ કે એ એકોમોડેટ જ થાય અગેન રિપેર રિપ્લેસમેન્ટ આમાં કમ્પેરેટિવલી સિસ્ટમ મારે બહાર કાઢવી પડે આઈધર બાયપાસ કરવું પડે જેવું મારે પાણી આવ્યું તો મેં મારી ગાડીને આમ કરી કાઢ્યું ગાડી ખસેડી ત્યાં તો પાઇપલાઇન ખસેડી લોંગ ટર્મ કોસ્ટ આમાં ઓલવેઝ એવું લાગે કે થોડીક ભવિષ્ય માટે હાયર છે આમાં શરૂઆતમાં હાયર લાગે મેઘારોએ 1 સસ્તારોએ 12 આગળની સ્લાઇડ કિશોર બિયાની કે સૌથી સસ્તું સૌથી એવું એક સર્ટેન સ્પાન પૂરતું હોય સર્ટેન સ્પાન પૂરતું જ હોય હોલ લાઈફ ઇઝ નોટ એટ ઓલ કે બસ એક સર્ટેન સ્પાન પૂરતું રહે તમારે લોન્જિટિવિટી લેવી હોય ઇફ યુ વોન્ટ ટુ ડુ ધ ક્વોલિટી પ્રોડક્ટ તો બસ એક યુ હેવ ટુ પે પ્રીમિયમથી અને એ આપણો રોલ હોય બરોબર ઠીક છે હવે આ જે હું બોલતો હતો ને એને અહીંયા તમને જસ્ટિફાઈ કરતો છું શું થયું આ કોઈ હોરિઝોન્ટલ એક્સપાન્શન જોઈન્ટ છે આરસીસી છે એક્સપાન્શન જોઈન્ટની વિડ્થમાં અત્યારે નથી પડતા સ્ટેજ આવશે એટલે વિડ્થનું હું કહી દઈશ તમને અહીંયા એકચ્યુઅલી HD 100 બોર્ડ આવે સુપ્રીમનું HD 100 એની એ લોકોએ ડિફાઇન એવી રીતે કરેલું છે HD 100 એટલે એની ડેન્સિટી છે ને 100 kg/m³ હોય અને એનું ઇલોંગેશન 100% હોય મોસ્ટ પ્રોબેબલી એકદમ ટુ બી સ્પેસિફિક 96% હોય એટલે જ્યારે આ એકોમોડેટ થાય ને ત્યારે અહીંયાથી મારું ફાટવું ના જોઈએ સમજણ પડે ને મારો સેસ્મિક વર્ટિકલ વેવ્સ આયા બરોબર આઈધર હોરિઝોન્ટલ આયા તો બંનેની ફિનોમિના મને નહીં આવડતી પણ મને એટલું ખબર પડે કે આની પત્તર ફાડી નાખે હારું મારા પ્રોજેક્ટની પત્તર ફાડી નાખે તો શું કરીશું તો મારે અહીંયા હલવું ના જોઈએ પહેલા આપણે શું કરતા હતા થર્મોકોલ મૂકતા હતા જેલી બોર્ડ મૂકતા હતા એટલે ભૂસાના લાકડા હોય એની ઉપર બિટુમિનનું કોટ કરે કાળા કલરનું એ મૂકી દે હવે એ બધું કેવું છે અને ઇશ્યુઝ ઓલવેઝ વી આર લર્નિંગ ઇન ધેટ વે કે ફેલ થઈએ તો બહુ સરસ શીખીએ બરાબર પણ ફેલ નવી વસ્તુમાં થવાય હું એવું ઓલવેઝ બિલીવ કરું એકની એક વસ્તુમાં ફેલ થઈએ તો આપણે ગ્રોથ નહીં કરી શકીએ અને સામેવાળાને મજા નહીં આવે આપણી જોડે ક્લિયર તો એ જેલી બોર્ડ મૂકે ભૂસાના લાકડા હોય જે પાર્ટિકલ બોર્ડ્સ આવતા હોય તો એ જેવું અહીંયા પાણી અડે એટલે એ બધું કેવસ થઈ જાય જ્યારે નીચે પાણી પડે તો પેલું કાળા કલરનું પાણી આવે છે યાર આપણા ઘરે તો બહુ જાદુ છે ઉપરથી વ્હાઈટ આવે નીચેથી કાળો ક્લિયર હા પછી શું કરતા થયા કે બીજું એક મટીરિયલ હોય બેકર રોડનું ઇલોંગેશન બહુ ના હોય ટેકનો કોમર્શિયલ એસ્પેક્ટમાં ઇટ ઇઝ ઓકે અધરવાઇઝ આઈ પર્સનલી બિલીવ કે HD 100 જ વાપરવી જોઈએ હવે એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન વી હેવ ટુ યુઝ ઇન ધેટ વે કે મારો એક્સપાન્શન જોઈન્ટ છે આ બધાની સર્ટેન ઓલવેઝ લિમિટ કે હું સમજુ ત્યાં સુધી HD 100 50 mm પ્લસ નથી મળતું સુપ્રીમનું મોસ્ટ પ્રોબેબલી હે ને
તો મારો 150 નો એક્સપાન્શન જોઈન્ટ છે તો શું કરી શકું ખબર નથી, મારી પાસે બીજી ટેકનોલોજી છે, મેં આમાં શીખ્યો નવા પ્રોજેક્ટમાં. એમાં HCS આવે, HCS હાઈ કોમ્પ્રેસિવ સીલ કરીને EPDM રબર બેઝ મટીરિયલ બનાવે. એ રબર બેઝ મટીરિયલ મારા ડિફાઇન પ્રમાણે મને એટલે ટેલર મેડ બનાવી આપે. એ છે ને એમાં ફિટ કરી કાઢવાનું. હા 50-50 ના મૂકે, પણ ઇટ્સ અબાઉટ કે મારું 450 નું છે તો મારે શું કરવું જોઈએ? ચાલો એટલું બધું મૂકીને એકબીજાની જોડે SR નાખ્યું, એડેશન નાખ્યું અને મેં અહીંયા બોક્સ પેક કર્યું. 150 સુધી નો ઇશ્યુ. અત્યારે અમે લોકો એક પ્રોજેક્ટ કરીએ છીએ 22 માળનો, એમાં 150 નો એક્સપાન્શન જોઈન્ટ છે. 150 ને છે ને? હા ઠીક છે. એમાં અમે આવું કરીએ છીએ કે 50-50 ના 3 લીધા છૂટા, 50 ના પહેલું લીધું, 50 નું બીજું લીધું, આ બંનેની વચ્ચે SR કર્યું અને પછી એમાં મૂકી દીધું. હવે હું જ્યારે આ બધું કરું છું અગેન, ત્યારે મારે શું કરવાનું? મારું કન્સ્ટ્રક્શન જ્યારે થતું હોય, એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન, જો રૂટમાં સરખું થયું ને તો બોસ મેક્સિમમ બાયપાસ છે લાઈફ. કોઈ રોકેટ સાયન્સ નથી. પૈસા ખર્ચવા પડે સિસ્ટમ માટે, પણ અગેન હું પૈસા ખર્ચીને જો રિઝલ્ટ ના આવું તો આપણે બધાએ સાહેબને કહી દેવું પડે, તમે લોકો કઈ કંપનીમાંથી જાઓ? કાવ્ય રત્ન સાહેબ આ મહિનાની સેલેરી મળી લો. બરોબર? જો એવું ના આવડે ને અને એવું અંદરથી બોલે ને તો બોસ એકદમ દેખાય, યાર એક્સપાન્શન જોઈન્ટ ઊંઘમાં દેખાય કે ના યાર આ પેલો ભૂલ કરશે, મારે જ શીખવું પડશે. જર્મનમાંથી કોણ કોણ છે? હા ઠીક છે. એટલે અહીંયા આવા 3-4 મટીરિયલ આવે જે ફિલર થતા હતા. જે જૂના થર્મોકોલ તો 110% ના જોઈએ, બરોબર. બેકર રોડ ચાલે, કોમર્શિયલ પૂરતું છે, એનું ઇલોંગેશન નથી. છેલ્લે મારું અટકે ક્યાંથી? અહીંયાથી બિલ્ડિંગ હલવાનું તો મારે નીચે બેઝ જોરદાર જોઈએ બોસ. આ સિમ્પલ લોજિક, કોઈ રોકેટ સાયન્સ નહીં. ટેપ બહુ મોંઘી છે, સાહેબને પૂછજો. સિલેન્ટ બહુ મોંઘા છે, સાહેબને પૂછજો. અહીંયા મારા પૈસા એટલા બધા નથી જતા, બરાબર છે. પર સ્ક્વેર mm નો રેટ હોય એટલે મેં 150 નું છે તો 3 એક્સપાન્શન જોઈન્ટમાં આવું અડાડીને મૂક્યા. હવે હું મૂકું ને ત્યારે હું 5 ફૂટનું ભરું છું. અગેન આપણે તો ફૂટમાં વાતો કરતા એટલે અને મને સમજવા પડે તો 5 ફૂટના બદલે મેં 6 ફૂટનું સીટ 8 બાય આઈ મીન 8 ફૂટ બાય 1.2 mm ની સીટ આવે. સોરી એવું જ છે ને સાહેબ? 1.2 મીટર બાય 2.4 મીટર હે ને? એટલે 8 ફૂટ બાય 1.2 મીટરની 4 ફૂટ ને? હા, એટલે એની સીટ આવે. હવે મેં એવી રીતે 3 મૂકી અને મારું જે કન્સ્ટ્રક્શન હોય ને એનાથી ઉપર આવી જોઈએ. કેમ? કારણ કે અંદર જતી રહી તો હું અંદર જતો રહીશ, બહાર નહીં નીકળે. એટલે કન્સ્ટ્રક્શન મારું સ્ટેજ બાય સ્ટેજ સીટ ઉપર હોય છે. કોમન સેન્સ કાસ્ટિંગ વખતે થોડુંક ધ્યાન રાખીએ તો થઈ શકે. કોઈ એવું જગલરી વાળું પિક્ચર નથી. જ્યારે પણ બિલ્ડિંગ મુવમેન્ટ આવશે, અર્થક્વેક આવશે, તમારું બિલ્ડિંગ 100% સેફ હશે. આ પહેલો સ્ટેપ. અહીંયા આપણે ફિલર બોર્ડ નથી લખ્યું સાહેબ. મેં મારી સીટમાં કાલ રાતે વાંચ્યું એકવાર ફરીથી, તો એમાં ફિલર બોર્ડ મારામાં નાખ્યું છે. યુ હેવ ટુ મેન્શન ફિલર બોર્ડ આઈધર બેકર રોડ ઇન ધીસ. ઠીક છે? એટલે અહીંયા એવું મટીરિયલ હોય. પછી શું PU સિલેન્ડ. આ હું ઓવરશેપ કરું છું. અત્યારે હું તમને લખીને કહી દઉં કે સાહેબ એવું કે કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે આમાંથી MA સ્ટ્રક્ચર? વાવ. કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટી શું નામ સાહેબ તમારું? ધ્રુવ. ફેક્ટર ઓફ સેફ્ટી 1 થી ડિઝાઇન કરી આપો. હું બેઠો છું. પોસિબલ છે? કેમ? હા, કારણ કે મને થોડુંક આવડે છે W વોટરપ્રૂફિંગનો. કે મેં પહેલા દિવસે કહ્યું હતું W આવડે છે. સ્વામી વિવેકાનંદ એવું જ કહેતા હતા ને કે હું રોજ કોણ છું ધોની પેરામીટરમાં, અને એક પેજ ફાડતા હતા, બુક વાંચી કાઢતા. આપણે કેમ ફાડીએ? ભાઈ આ ઓપ્શનમાં કાઢવાની છે એટલે. હેલો બેન, તો એ પોસિબલ નથી. એટલે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી રાખો સાહેબ તમે? 1.5. 1.5 હેલો 50% પ્લસ. તો એરર થતા કેટલા RCC નું તોડવાનું આવે બિલ્ડિંગમાં? 2, 5, 7 જગ્યા આવે, ચાલે એટલું તો આવવું જોઈએ ને. તો આપણને ખબર પડે કે શાંતિથી ઊંઘવાનું નથી ને બધાને કંટ્રોલિંગ રાખવાનું છે. ક્લિયર બેન? એટલે ફેક્ટર ઓફ સેફ્ટી માટે આપણે PU સિલેન્ટ મૂકીએ છીએ. આમાં PU સિલેન્ટ પણ હોય અને અગેન એવું પણ હોય કે એમાં પોલીસલ્ફાઇડ સિલેન્ટ આવે. પોલીસલ્ફાઇડ સિલેન્ટ એ 2 કમ્પોનન્ટનું બનેલું હોય. PG હોય, પોરિંગ ગ્રેડ અને ઘન ગ્રેડ. પોરિંગ ગ્રેડ જે હોય ને એ પોર થાય, હોરિઝોન્ટલ માટે વપરાય. રનવે જેટલા હોરિઝોન્ટલ બધા ઇશ્યુઝ હોય એટલે આઈ મીન જેટલા એક્સપાન્શન જોઈન્ટ એમાં પોરિંગ ગ્રેડ વપરાય. પોર કરીને નાખવાનું. સિલેન્ટનો એક ટેકનોલોજી એવી છે
કે પોલીસલ્ફાઇડ સિલેન્ટ તમે થિકનેસમાં લગાડી શકો. આઈએસ કોડ એવું કે પીયુ સિલેન્ટ 50 mm પ્લસ ના લગાડાય. તો સાલો મારું 150 નું એક્સપાન્શન જોઈન્ટ છે, મારે પીયુ સિલેન્ટ લગાડવું તો શું કરું? હું પોલીસલ્ફાઇડમાં જતો રહીશ. એક ઓપ્શન. બીજું બોસ્ટિક કરીને કંપની છે, મેકોય સુદાલ, MACOY મેકોય સુદાલ. અને આઈ થિંક બોસ્ટિકમાં 595 કરીને એક મટીરિયલ છે સિલન્ટ. We provide waterproofing consultancy service pan India.